આજે આપણો જે પ્રશ્ન છે, ગયા પીરિયડમાં આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ ત્યાં સુધી જોયું. તો હવે જે જોવાનું છે કે આઘાત એટલે શું સમજાવો. જે આપણે ન્યૂટનના ગતિનો જે બીજો નિયમ જોયો તો એના ઉપરથી જ આપણે આઘાત સમજવાનો છે. તો ન્યૂટનના ગતિનો જે બીજો નિયમ આપણે જોયો, F ઇઝ ઇક્વલ ટુ del P upon del T. del P એટલે વેગમાનમાં થતો ફેરફાર, છેદમાં del T એટલે સમયમાં થતો ફેરફાર. એટલે સમયની સાપેક્ષે વેગમાનમાં થતો ફેરફાર એ લાગતા બળ એટલે અથવા તો પરિણામી બળ જેટલું હોય છે, એના મૂલ્ય જેટલું હોય છે. આ છે તે ન્યૂટનના ગતિનો બીજો નિયમ. એના ઉપરથી આપણે ત્યારબાદ આગળના વિડીયોમાં જોયું તો p ની વેલ્યુ આપણે mv મૂકી અને t ની સાપેક્ષે વિકલન લઈને F ઇઝ ઇક્વલ ટુ m મેળવ્યું. એટલે કે F ઇઝ ઇક્વલ ટુ m પણ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ તરીકે લઈ શકીએ. હવે અહીંયા આપણે જો del p ને કરતા બનાવીએ તો del p સામેની સાઈડ ગુણાકારમાં એટલે F into delta t. એનો અર્થ છે કે F જેટલું બળ delta t જેટલા સમય માટે લાગે તો એ કોના જેટલું થાય કે વેગમાનમાં થતા ફેરફાર જેટલું. એટલે જો આપણે આઘાતને કહીએ, આઘાત એટલે શું કે F જેટલા મૂલ્યનું બળ delta t જેટલા સમયગાળા માટે લાગતા જે મૂલ્ય મળે આપણને, એટલે કે વેગમાનના ફેરફાર જેટલું હોય અથવા તો એને આપણે આઘાત કહીશું. તો આપણે આ del p એટલે કે જે વેગમાનમાં થતો ફેરફાર એને આપણે કહીશું આઘાત, F ડોટ del t. આઘાત એટલે શું કે કોઈ એક એવું છે, આઘાત એ એવું પ્રકારનું બળ છે કે ટૂંક સમય માટે એટલે કે થોડા સમય માટે જે લાગે છે બળ, એને આપણે કહીશું આઘાત. તો આઘાતને આપણે હવે જો લખીએ કે લાગતા બળ અને સમયગાળાના ગુણાકાર આઘાત કહે છે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે વેગમાનમાં થતા ફેરફારને આઘાત કહે છે. વેગમાનમાં થતા ફેરફારને આઘાત કહે છે. બીજા શબ્દોમાં આપણે એ પણ કહી શકીએ, કારણ કે અહીંયા જે F જેટલા મૂલ્યનું બળ એ del t સમય માટે લાગે છે તો એ બંનેનો ગુણાકાર એને કહેશું આપણે આઘાત. હવે બીજું કે આઘાતના જો આપણે સૂત્રની વાત, એકમની વાત કરીએ તો એકમ જે બળનો છે તે ન્યૂટન, સમયનો સેકન્ડ એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને જો પારિમાણિક સૂત્રની જો આપણે વાત કરીએ તો જે બળનું છે તે m1 l1 t - 2 અને જે સેકન્ડનું છે તે t1 તો થઈ જશે m1 l1 t - 1. આ જે આપણને મળ્યું તે પારિમાણિક સૂત્ર, આઘાતનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 1. તો આજે આપણે જોયું આઘાત એટલે શું, એની જે બંને વ્યાખ્યા, આઘાતનો એકમ જે છે એકમ અને એનું પારિમાણિક સૂત્ર. હવે વાત આપણે જે કરી આઘાત જોયા બાદ જે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી હતું, હવે જોઈએ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. જે ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ છે, લખીને સમજાવો જે આપણો પ્રશ્ન છે. આપણો પહેલો નિયમ જોયો, બીજો નિયમ જોયો, હવે ત્યારબાદ જે ત્રીજો નિયમ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ એ આપણને એવું કહે કે આઘાત અને પ્રત્યાઘાત. એટલે માનો કે અહીંયા કોઈ બે વસ્તુ છે, માનો કે આપણે એક આવી સપાટી લઈએ જેના ઉપર એક બ્લોક છે, માનો કે એ બ્લોક છે, કોઈ m દળનો બ્લોક છે. તેના ઉપર માનો કે આ તરફથી બળ F જેટલા મૂલ્યનું કોઈ બળ લગાડવામાં આવતું હોય એક એ ઉપર, તો અહીંયા જે બળ F જેટલું બળ અહીંયા એ પર લગાડવામાં આવે છે તે આઘાત છે. એટલે કે આઘાત. અને એ બ્લોક A દ્વારા આના ઉપર એટલે કે જે બળ લગાડતો, માનો કે તમે હાથ વડે બળ લગાડતા હોય તો બ્લોક વડે જે હાથ ઉપર બળ લાગે છે એને કહેશું પ્રત્યાઘાત. એટલે પ્રત્યાવર્તી અથવા તો ક્રિયાબળ અથવા તો આપણે પ્રતિક્રિયા બળ કહેશું. એટલે કે જે અહીંયા હાથ વડે એ પર બળ લાગે છે તે ક્રિયાબળ,
હવે એ વડે હાથ પર જે બળ લાગે છે પ્રતિક્રિયા બળ એ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. તો એ છે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. તો આપણે લખી શકીએ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું વિધાન કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે આપણે દિશા કેવી લેવાની છે? વિરુદ્ધ, અથવા એકનું મૂલ્ય છે આપણે ઋણ લેવાનું. અથવા તો બીજા શબ્દોમાં જો કેવું હોય તો ક્રિયાબળ, આઘાત એટલે એક પ્રકારનું ક્રિયાબળ, પ્રત્યાઘાત એટલે કે એક પ્રકારનું પ્રતિક્રિયા બળ એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બીજા અર્થમાં જો આપણે બોલવું હોય તો માનો કે કોઈ બે પદાર્થની આંતરક્રિયા થતી હોય. આંતરક્રિયા એટલે કે માનો કે બંનેને એક જ દિશામાં આપણે ગતિ આપીએ, એટલે કે એકને બંને પદાર્થોને વચ્ચે આંતરક્રિયા એટલે કે અથડામણ જો કરાવવામાં આવે તો પદાર્થ એક દ્વારા બીજા પર લાગતું બળ અથવા તો જે બીજા દ્વારા પહેલા પર લાગતું બળ એ બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એ રીતના પણ આપણે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ લખી શકીએ. અને ઉદાહરણ તરીકે જો આપણે લઈએ તો કોઈ સ્પ્રિંગને જ્યારે દબાવવામાં આવે છે ત્યારે તેના કદમાં થતો ફેરફાર એ ક્રિયાબળ છે. એ ક્રિયાબળ દ્વારા છે. જ્યારે તે સ્પ્રિંગને છોડતા તેમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ પ્રતિક્રિયા બળ છે. અહીંયા જે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ તમે પ્રયોગ તમે પણ કરી ઘણીવાર અનુભવ્યો હશે કે આપણે સ્પ્રિંગને જ્યારે દબાવીએ છીએ ત્યારે આપણે એક પ્રકારનું ક્રિયાબળ લગાડ્યું, પણ એમાં જે છોડતા એટલે કે સ્પ્રિંગને આપણે છોડી દઈએ એક પ્રકારનું પુનઃસ્થાપક જે બળ ઉદ્ભવ એ પણ એક પ્રકારનું પ્રતિક્રિયા બળ છે. અથવા તો આપણે એ પણ કહી શકીએ કે જ્યારે સ્પ્રિંગ ક્યારે દબાશે તો એ દબાય ક્યારે કે જ્યારે જે સ્પ્રિંગ દ્વારા હાથ ઉપર બળ લગાડવામાં આવતું હોય અને હાથ દ્વારા સ્પ્રિંગને જે બળ લગાડવામાં આવતું હોય એ એના કરતાં વધારે હોય ત્યારે સ્પ્રિંગ દબાશે. તો એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. અને બીજું જો આપણે એક સાંકેતિક સ્વરૂપે લખવું હોય તો માનો કે કોઈ પદાર્થ આ A છે, એક સપાટી ઉપર છે. આ પદાર્થ માનો કે B છે. બંને વચ્ચે આંતરક્રિયા એટલે માનો કે આને આ દિશામાં અને આ પદાર્થને આ દિશામાં લાવતા માનો કે અહીંયા અથડામણ થાય એટલે કે આંતરક્રિયા થઈ, ત્યારે A દ્વારા B પર જે લાગતું બળ છે તે BA એટલે કે A દ્વારા B પર લાગતું બળ અને B દ્વારા A પર લાગતું બળ તે FAB પરસ્પર સમાન મૂલ્યના એટલે વચ્ચે બરાબર નિશાની પર પરસ્પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં એટલે કોઈ પણ એક જગ્યાએ આપણે કેવી કરશું? ઋણ નિશાની, આ બાજુ અથવા તો આ બાજુ. તો આપણે એક સાંકેતિક સ્વરૂપમાં લખવું હોય બળની ભાષામાં તો FBA - FAB. આ થયો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. અને બીજી એક અહીંયા એક વસ્તુ આપણે એ જોવાની છે કે જે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર અહીંયા જે બંને બળો છે કે કોઈ એકલા ટુકલા બળ નહીં હોય, એ હંમેશા જોડમાં જ હોય છે. એટલે કે અહીંયા જે ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ છે હંમેશા જ્યાં ક્રિયાબળ હશે ત્યાં પ્રતિક્રિયા બળ હશે જ. એવું નથી કે માત્ર ક્રિયાબળ જ અહીંયા અસ્તિત્વમાં છે અથવા તો માત્ર પ્રતિક્રિયા બળ જ અસ્તિત્વમાં છે, એવું હશે નહીં. એટલે કે બંને બળો એ હંમેશા જોડમાં જ હોય છે. એટલે આપણે અહીંયા લખી શકશું કે અહીં બંને જે બળો એ બંને પ્રકારના બળો જોડમાં હોય છે. એટલે કે એકલા ટુકલા બળ અસ્તિત્વમાં નથી. આ જે થયો એ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ.
ખાસ આ એક FABA ઇઝ ઇક્વલ ટુ માઇનસ FAB એ જ આપણને વિધાન કહીએ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એ આપણે સ્પ્રિંગ દ્વારા પણ સમજ્યા. અહીંયા A અને B એ જે બે પદાર્થ લઈને પણ આપણે સમજ્યા. અને અહીંયા ખાસ કે અહીંયા જે બંને પ્રકારના બળો છે હંમેશા જોડમાં હોય છે, એકલા તૂટલા બળો અસ્તિત્વમાં હોતા નથી. તો આ વાત થઈ આપણે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. અને બીજું એક આપણે એક ઉદાહરણ આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ કે માનો કે કોઈ જે પૃથ્વી ઉપર અમુક ઊંચાઈએ જે અમુક વસ્તુઓ છે એ પૃથ્વી પોતાના તરફ જે બળ લગાડે છે આકર્ષણ બળ, એટલું જ બળ એ વસ્તુ પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે. પણ પૃથ્વીનું જ માનો કે દળ ખૂબ જ વધારે હોય, માનો કે સામેવાળી વસ્તુનું જો વધારે દળ હોવાથી એ આકર્ષણ થતું નથી અથવા તો આકર્ષાતું નથી, એટલે કે એ બળ એના ઉપર કોઈ ખાસ અસર કરતું નથી. પણ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ એ સર્વત્ર છે અથવા તો એટલે કે સર્વત્ર અસ્તિત્વમાં છે અને બધી જ જગ્યાએ પદાર્થો પર એકબીજા પર લાગતું હોય છે. પણ ખાસ કરીને અમુક જે પદાર્થોના દળ વધારે હોવાથી એ હલકા પદાર્થો પર અસર થતી હોય એ આપણને દેખાય છે, પણ કોઈ ભારે પદાર્થો ઉપર અસર ખાસ થતી નથી. તો આ વાત થઈ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની. હવે વાત કરીએ વેગમાનનું સંરક્ષણ. વેગમાનનું સંરક્ષણ. વેગમાનનું સંરક્ષણ આપણે જે ન્યૂટનના ગતિના જે બીજો નિયમ અને ત્રીજો નિયમ છે એના ઉપરથી જોશું. પહેલા તો જે બીજો નિયમ છે F ઇઝ ઇક્વલ ટુ ડેલ P અપોન ડેલ T, આ જે બીજો નિયમ છે. ત્રીજા નિયમની વાત કરીએ તો F12 ઇઝ ઇક્વલ ટુ F21. આ બીજો નિયમ છે, આ ત્રીજો નિયમ છે ન્યૂટનના ગતિનો. એ બંને નિયમ ઉપરથી આપણે વેગમાનનું સંરક્ષણ જોવાનું. પહેલા તો વેગમાનનું સંરક્ષણ એટલે શું એ આપણે સમજી લઈએ. તો પરસ્પર આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રમાં વેગમાનનું સંરક્ષણ થાય છે, અથવા તો જે એને આપણે કહીશું વેગમાનનો સંરક્ષણનો નિયમ. એ આપણે લખીએ કે પરસ્પર આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રમાં વેગમાનનું સંરક્ષણ થાય છે, જેને આપણે વેગમાનના સંરક્ષણનો નિયમ કહેશું. પણ અહીંયા એક બીજી એક વસ્તુ આપણે સમજી લઈએ કે વેગમાનનું સંરક્ષણ કઈ રીતના થાય છે, કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એના માટેનું એક ઉદાહરણ લઈએ કે માનો કે કોઈ એક ગનમાંથી એટલે કે એક બંદૂકમાંથી ગોળી નીકળે છે. તો માનો કે પહેલા ગોળીનું જે પ્રારંભિક વેગમાન છે તેને PV કહીએ આપણે, ગોળીનું જે પ્રારંભિક વેગમાન છે તે. અને બીજું કે બંદૂકનું વેગમાન જે છે તેને આપણે કહીએ PG. હવે તમે જો આપણે ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ હમણાં જ જોયો કે જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે એટલે કે ગોળી આગળ જાય, એટલે કે એ ગોળી આગળ જાય પણ એટલે કે આઘાત લાગ્યો તો એ પ્રત્યાઘાત લગાડવાનું સામે, એટલે કે ગોળી આગળ જશે પણ બંદૂક છે એ પાછળની દિશામાં ગતિ કરશે કારણ કે એના પર પ્રત્યાઘાત લાગ્યો. પણ એક બીજું આપણે એ જોયું કે બંને સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હશે, વિરુદ્ધ દિશામાં. એટલે માટે જો આપણે ડેલ P ની વાત કરીએ આ કિસ્સામાં તો ડેલ P ઇઝ ઇક્વલ ટુ F ડેલ્ટા T. માનો કે આ વેગમાનની આ ડેલ P વેગમાન છે એ આપણે માનો કે ગોળીનું એટલે PB કહી દઈએ. એવી રીતના ડેલ PG ની વાત કરીએ તો એ પણ F ઇન્ટુ ડેલ્ટા T, પણ એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે આપણે એક જગ્યાએ કેવી કરશું, ઋણ દિશા. હવે પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં એટલે કે આની સાઇન છે તો માઇનસ ડેલ PG, એટલે કે ડેલ PB એટલે ગોળીના વેગમાનમાં થતો ફેરફાર અને બંદૂકના વેગમાનમાં થતો ફેરફાર, એટલે ડેલ PG એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા ઋણ દિશાની, અથવા તો અહીંયા આપણે લખી શકીએ. હવે આ તરફ ડેલ PG ઋણ, આ બાજુ આવે તો કેવા થઈ જશે, ધન. એટલે કે ડેલ PB પ્લસ ડેલ PG ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ
અથવા તો 0 પણ કહી શકીએ, અથવા તો અહીંયા આપણે અચળ પણ લખી શકીએ. એનો અર્થ એ કે અહીંયા વેગમાનનું શું થાય છે? સંરક્ષણ. શું થાય? વેગમાનનું સંરક્ષણ. આ જે નિયમ છે એટલે કે આને આપણે વેગમાનના સંરક્ષણનો નિયમ કહી શકીએ. એટલે કે અહીંયા સર્વત્ર પૃથ્વી ઉપર અથવા તો કોઈ અણુ પરમાણુ એટલે કે પ્રોટોન ઇલેક્ટ્રોનની વાત કરી દો, અથવા તો કોઈ સૂક્ષ્મ લેવલે જાઓ અથવા કોઈ સ્થૂળ લેવલે એટલે કે જાઓ તો પણ વેગમાનનું સંરક્ષણ બધી જ જગ્યાએ થાય છે. એનો અર્થ એ આપણે આ એક ઉદાહરણ દ્વારા એટલે કે એક સામાન્ય જે ગોળી અને બંદૂકનું ઉદાહરણ છે એના દ્વારા સમજ્યા. અહીંયા વેગમાનનું સંરક્ષણ જે બે નિયમના આધારે છે. ન્યૂટનના ગતિનો બીજો નિયમ એટલે કે F = del P upon del T, અને જે ત્રીજો નિયમ છે F12 = -F21, એના ઉપરથી આપણે જોયું કે જે વેગમાનના સંરક્ષણનો નિયમ છે કે પરસ્પર આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રમાં વેગમાનનું કુલ વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે. માનો કે ગોળીની જ આપણે વાત કરીએ કે જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે, હવે એ ગોળી છૂટે એને એ આઘાત લગાડશે બંદૂક ઉપર, એટલે કે બંદૂક છે એ પહેલા ગોળી ઉપર આઘાત લગાડે, હવે ગોળી છૂટે એ એના ઉપર બંદૂક ઉપર પ્રત્યાઘાત લગાડે, એટલે કે એ બંદૂક પાછળની દિશામાં ગતિ કરે છે. તમે જોયું હશે. તો એ જ્યાં વેગમાનનું સંરક્ષણ એટલે કે એ જે બંનેનું વેગમાન, જેમ કે ગોળીનું પ્રારંભિક વેગમાન આપણે PB લઈએ, બંદૂકનું આપણે PG લઈએ, તો આ સૂત્ર ઉપરથી del P = F del T, આ પણ F del T, એ બંને સમાન મૂલ્યના આપણે જે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ, અને પરસ્પર વિરુદ્ધ દિશાના એટલે અહીંયા ઋણ નિશાની, એટલે આ સમાન મૂલ્યના, અહીંયા ઋણ નિશાની, આ બાજુ આવે તો ધન = 0, અથવા તો આપણે અચળ પણ કહી શકીએ. એટલે કે અહીંયા વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય. તો આ વાત થઈ વેગમાનના સંરક્ષણનો જે નિયમ છે એની વાત. આ ઉપરાંત આપણે કોઈ પણ બીજા ઉદાહરણ પણ લઈ શકીએ, જેમ કે કોઈ બે પદાર્થ A અને B લઈ લઈએ. માનો કે કોઈ એક ગતિ કરતા હોય તો એના પહેલાં આપણે વેગમાન મેળવી લઈએ. માનો કે સ્થિર સ્થિતિમાં હોય ત્યારે, ગતિમાં હોય ત્યારે, અને ત્યારબાદ જે છે તે વેગમાનનું સંરક્ષણ. આ જ રીતના વેગમાનનું શું પણ ત્યાં પણ શું થાય? સંરક્ષણ.